નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ વિધાનસભામાંથી 380 જેટલા યાત્રાળુઓ અયોધ્યા રામલલ્લાના દર્શને જવા રવાના થયા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તમામ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી અને 2 જેટલી બસો ડભોઈ એપીએમસીથી રવાના કરી હતી. ડભોઈ સહિત સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિર ખાતે રામલલ્લાના દર્શન કરવાનું સ્વપ્ન સનાતનીઓનું રહ્યું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ સરકાર દરેક વિસ્તારમાંથી દર્શન માટે ટૂર ઉપાડવામાં આવી રહી હોય ત્યારે ડભોઈ વિધાનસભામાંથી પણ 380 જેટલા યાત્રાળુઓને આનો લાભ મળી રહ્યો છે. આજે ડભોઈ ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન થકી અયોધ્યા રામ મંદિર દર્શન માટે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આજે ડભોઈથી 2 જેટલી બસોને રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર સંદીપ શાહ, અમિત સોલંકી સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાય શૈલેષભાઈ. આજ રોજ દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકા, જેમાં દર્ભાવતી વિધાનસભાના ગામો આવે છે, એમાંથી લગભગ 380 જેટલા રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે. આસ્થા ટ્રેન દ્વારા આ તમામ અયોધ્યા જશે, અયોધ્યા રોકાશે, ત્યાં દર્શન કરશે અને પરત આવશે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.